સાંભળો ગામના સાંભળો, પાકિસ્તાનમાંથી 4 આતંકવાદી ભારતમાં વ્યાયા છે. એમાંથી 3ને અમે પકડી લીધા છે, પણ એક ચોથો ફરાર છે. તો તમારે બધાને પકડવામાં અમારી મદદ કરવાની છે. જે કોઈ આતંકવાદીને પકડશે એને 10 લાખ રૂપિયા ઇનામ. તો સાંભળો ગામના સાંભળો, અને એ આતંકવાદીને પકડવામાં અમારી મદદ કરો. જે કોઈ પકડીને લાવશે એને 10 લાખ રૂપિયા ઇનામ, 10 લાખ રૂપિયા ઇનામ. તો કાન ખોલીને બધાય સાંભળજો. એની માને બજાર ખાવી છે પણ બજાર ના પૈસા નથી, અને આપણે બે હાવ આરુડાના પેટનું છે. એકય કાંઈ કામ ધંધો જાતી નથી અને પૈસા બૈસા કાંઈ છે નહીં. હવે આમ જો આપણો છોકરો વિયો ગયો આપણા બેના કંટારે જુનાગઢ, અને એ કાંઈ પૈસા બૈસા મોકલાતો છે નહીં. હવે આપણે બે શું કરશું? ભૂખ્યા મરવાની છે. પણ હાલો ને આપણે મેઘા બાપા પાસે જઈ એના આગળ થોડાક પૈસા ઉછતા લઈ આવી. હા વહુ, ઈ તારી વાત હાચી. મેઘા બાપા પાસે જઈ અને 5,000 રૂપિયા લઈ આવી એટલે દગ દીતો હાલશે. પછી બીજા કોક પાસેથી લઈ આવશું. હા હા હાલ આપણે કાંઈ મેઘા બાપાને ઘીરે જઈ હાલ. હા સાંભળો ગામના સાંભળો, પાકિસ્તાનમાંથી 4 આતંકવાદી વ્યાયા છે અને 3ને અમે પકડી લીધા છે, પણ એક ચોથો ફરાર છે. તો જે કોઈ એને પકડીને લાવશે એને 10 લાખ રૂપિયા ઇનામ, 10 લાખ. સાહેબ ઉભા રહ્યો તો, શું કહો તમે? આતંકવાદી વ્યાયા છે પાકિસ્તાનમાંથી 4, એમાંથી 3ને પકડી લીધા છે. ચોથાને જે કોઈ પકડીને લાવશે એને 10 લાખ રૂપિયા ઇનામ દેવામાં આવશે. 10 લાખ રૂપિયા? હા. પણ ઈ દેખાય કેવો તમે ભાયરા હે? એ આતંકવાદીને તમારો ડોહ સામો આવે ને એટલે ગમે એ ઓળખી જાય. આમ જો આવા કારા લુગડા પહેર્યા હોય, આવું માથે બાંધ્યું હોય, અને આમ ડાકુ જેવા લાગતા હોય, ડાકુ જેવા. હા તો સાહેબ કાંઈ વાંધો નહીં, અમે તમને આતંકવાદી પકડીને આપી તો અમને 10 લાખ મળશે ને? હો મળે મળે, ઊભા 10 લાખનો ચેક દઈ દઉં. તો કાંઈ વાંધો નહીં, અમે હમણાં આતંકવાદીને પકડીને આવી પછી તમારા પાસે લેતા આવી. હા તે જાઓ, પકડતા હો, જાઓ. હાલો હાલો આપણે સાંભળો ગામના સાંભળો, પાકિસ્તાનમાંથી 4 આતંકવાદી વ્યાયા છે. 3 પકડાઈ ગયા છે, 1 બાકી છે. તો એને પકડવામાં અમારી મદદ કરો, મદદ કરો. હા બ્રો, ગમે ઈ થઈ જાય ને ઈ 10 લાખ રૂપિયા આપણે જ લેવાના છે. પણ હાહુ આપણેથી આતંકવાદી કેમ પકડાશે? અરે વો, આતંકવાદી નો પકડાય ને તોય કાંઈ નહીં, તોય આપણે 10 લાખ રૂપિયા મળે એવું છે. કાં? સાંભળો મારી વાત, હું તમને અહીંયા શું કામ લાવી ખબર છે? શું? આ ગાંડો રહ્યો ને એને કારા લુગડા અને માથે બાંધી દેવાનું, અને પોલીસ વાળા પાસે જવાનું કે આ રહ્યો આતંકવાદી, લાવો 10 લાખ રૂપિયા. અને પોલીસ વાળાને ક્યાં ખબર છે કે આપણા ગામનો ગાંડો છે કે આતંકવાદી છે? વાહ હાહુ વાહ. હા સમજો, હાલો કાંઈ કે આપણે આને ઘીરે લઈ લઈ અને અહીંયા છે ને કારા લુગડા માથે બંધાવી પછી પોલીસ વાળા પાસે જઈ, એ ગાંડા ખાવું હે? હાલ તો મારા ઘીરે હું તને આમ જો હારું હારું ખાવાનું દઉં. હાલ હાલ હા હાલ અમારા ઘીરે 10 લાખ. હે ધીરભાઈ, સવારના પોલીસ વાળા આપણા ગામમાં થોડા થોડી કરે છે, શું છે? કાંઈ ખબર નહીં હો. મારું દીકરું જાણવું તો જોઈશે. હો કાંઈક છે ખરું કાંઈક. ઓ બાબલો ધોળ્યો આવે છે. હે ઊભો રે. શું ધોળ્યો જાસ ને શું છે? એ કુછ કાકા, આપણા ગામમાં પોલીસ વાળા આવ્યા ને આમ જો 3 આતંકવાદી પકડી લીધા છે, અને 1 આતંકવાદી ભાગી ગયો છે. એ આતંકવાદીને આપણે પકડી લઈને એટલે આપણે આમ જો 10 લાખ રૂપિયા ઇનામ આપે. આપણે પકડી લઈ તો એટલે આપણે આપે 10 લાખ રૂપિયા ઇનામ. એટલે હાલો બધા સાહેબ પકડી લઈ. હાલો હાલો એકદમ. આમ ઉભો રે તો તે ખાતું ને તો વાંધો નહીં. આમ જોવો તો ખરા વહુ, આમ જો
આ ગાંડો તો અસલ આતંકવાદી જેવો જ લાગે છે. હવે આમ જો આપડા 10 લાખ પેકી જાઓ. આમ જો હવે હાલો કાયગા ને પોલીસ વાળા પાસે જઈ અને દઈ અને કહી દેવાનું કે આ રો આતંકવાદી. પછી આપણને 10 લાખ મળી જાય એટલે જામો. એ ગાંડા કામ કર, આમ બાંધ જાય. આહા, હવે આમ જો અસલ આતંકવાદી જેવો જ લાગે છે. સમજો બહુ. હાલો હવે ગાય ને પોલીસ વાળાને દઈ આવી 10 લાખ નો દાગીનો. હાલ. હલો હાલો સાંભળો ગામના સાંભળો. પાકિસ્તાનમાંથી 4 આતંકવાદી વ્યાયા છે. એમાંથી 3 ને અમે પકડી લીધા છે. ચોથો પકડવાનો બાકી છે. તો જી કોઈને દેખાય અને જી કોઈ પકડીને અમારી પાસે લાવે એને 10 લાખ રૂપિયા ઇનામ. 10 લાખ રૂપિયા ઇનામ. સાંભળો ગામના સાંભળો. સાહેબ ઉભા રહ્યો. શું છે? 10 લાખ લાવો, અમે આતંકવાદી પકડી લીધો. ક્યાં છે આતંકવાદી? આ શું છે? આ બાઠ્યો. હા સાહેબ, તમે જ કીધું જ કાળા લુગડા પહેર્યા છે, મોઢે બાંધ્યું હશે અને અમને દેખી જાય ને ભાગ્યો. હે હા જમાદાર, આતંકવાદી છે? હા સાહેબ, હોય આતંકવાદી. આનથી ને નાના જે આતંકવાદી હોય છે. એવું છે? હા. પકડો એને, પકડો, ભાગી ન જાય. સાહેબ, એમના તમે નો પકડીએ કહો. પેલા મારા 10 લાખ રૂપિયા લાવો ને પછી તમને આ દઈ. જમાદાર 10 લાખ નો ચેક દઈ દો એને. પૂરા છે આમ જો 10 લાખ. બેંકે જઈને ચેક વટાવી લીજો. હા તે કાંઈ વાંધો નહીં. હાલો આપણું કામ થઈ ગયું. એ સીના દાંત કાઢો. નહીં. એ તો મને ખબર પડી જાય તમે સીના દાંત કાઢો હોય. આ પકડાઈ ગયો ને એટલે દાંત કાઢે. પણ દીકરા મારા આમ જો તમને રોવરાવું નહીં તો મને કીજો. એક જ આઈને શારાઈને ભડાકે દઈ દો. હાલો લઈ લ્યો. હાલો આમ. હા એ હિમવાલ વાયડા કરીમાં જરા આંટી જાય ને કયો.